મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બગદાણામાં હુમલાની ઘટના જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા। કોળી સમાજના યુવક પર હુમલો, સીએમને રજૂઆત કરાઈ। કોળી સમાજના આગેવાનોએ સીએમને રજૂઆત કરી। ન્યૂઝ 18 સાથે કોળી સમાજના આગેવાનોની ખાસ વાતચીત। રજૂઆત અંગે એમએલએ હીરા સોલંકીનું નિવેદન। સૌરાષ્ટ્રના 15 એમએલએ 3 એમપી મંત્રીઓ હતા બેઠકમાં। કોઈ સમાજ સામે સમાજનો આ પ્રશ્ન નથી। આ પ્રશ્ન કોઈ રાજકીય નથી, કોઈનો દાવપેચ લેવાનો આ પ્રશ્ન નથી તેવું કહેવું છે હીરાભાઈ સોલંકીનું। સાચી દિશાએ તપાસની અમે રજૂઆત કરી છે। માયાભાઈ રજૂઆત કરે એ એમની વાત છે। મારી માયાભાઈ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી। જેમણે વિડીયો બનાવ્યો એ લોકો કોણ છે? વિડીયોમાં અપશબ્દો બોલનારા સામે પગલાં લેવા જોઈએ। સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાનું નિવેદન। કેસમાં હજુ પણ સાચા આરોપીઓ નથી પકડાયા। અસામાજિક તત્વોને કડક સજાની રજૂઆત કરી। સાચા ગુનેગારોની હજુ ધરપકડ નથી થઈ। સાચા ગુનેગારની ધરપકડ નથી એટલે રજૂઆત કરાઈ। સાચી દિશામાં તપાસની સીએમએ હૈયાધારણા આપી। બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં કોળી સમાજના આગેવાનોએ પહેલા ગાંધીનગરમાં પરસોત્તમ સોલંકીને ઘર પર બેઠક કરી હતી, જે બાદ આગેવાનોએ સીએમ સાથે મુલાકાત કરી હતી, જેમાં રાજેશ ચુડાસમા, કોંગ્રેસના નેતા ચંદ્રિકાબેન ચુડાસમા, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા હાજર રહ્યા। આ કેસમાં અત્યાર સુધી 8 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। બગદાણામાં હુમલા કેસમાં કોળી સમાજે રોષ ઠાલવ્યો છે અને હવે ગાંધીનગરમાં તેના પડઘા સંભળાઈ રહ્યા છે। ગાંધીનગર સુધી રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે। કોળી સમાજના યુવક પર હુમલાની ઘટના, જેમાં સીએમને રજૂઆત કરાઈ છે। કોળી સમાજના આગેવાનોએ સીએમને રજૂઆત કરી અને તાત્કાલિક પગલાં લેવા માટે રજૂઆત કરી। મુખ્યમંત્રી સાહેબે અમને ધારાસભ્યોને બહુ શાંતિપૂર્વક સાંભળ્યા છે। અમારી લાગણી પણ સાહેબને અમે દર્શાવી છે। 15 સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદશ્રીઓ, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત અમે બધા આગેવાનોને અમે આ શાંતિથી અમને સાંભળ્યા છે અને ન્યાય આપવા માટેની જે વાત છે એ ન્યાય આપવાની વાત છે। કોઈ સમાજ ટુ સમાજનો આ પ્રશ્ન નથી, કોઈ રાજકીય આ પ્રશ્ન નથી, કોઈનો દાવપેચ લેવાનો આ પ્રશ્ન નથી। માત્ર ને માત્ર જે આ નવનીતભાઈ પર જે આ બનાવ બન્યો છે, નવનીતભાઈને ક્યાંક એવું લાગ્યું કે એની સાચી દિશાએ તપાસ નથી થતી, એ સાચી દિશાએ તપાસ કરવા માટેની એક આવેદનપત્ર અમે આવ્યું। અત્યારે હાલ જે તપાસ ચાલી છે એમાં કઈ પ્રકારની સાચી દિશા થાય તો તેમને ન્યાય મળે એ પ્રકારની વાત તમે અમને જ્યારે મળ્યા ત્યારે એમને હૈયાધારણા આપી હતી અને અત્યારે મુખ્યમંત્રીને મળ્યા ત્યારે પણ તમે આ વાત કરી। જે લોકો દોષિત હોય અને જે લોકો નવનીતભાઈને એવું લાગે છે કે ભાઈ આને અમારે નથી ન્યાય મળ્યો તો એને ન્યાય આપવા માટેની આ વાત છે। એટલી માયાભાઈના પણ અહીંયા સરકારને બધાને રજૂઆત કરી છે। માયાભાઈએ પણ સરકારમાં બધાને રજૂઆત કરી છે, તમે પણ રજૂઆત કરી છે, એને કેવી રીતે જોઈ રહ્યા છે? ભાઈ માયાભાઈ રજૂઆત કરે એની વાત છે, અમારો સમાજની રજૂઆત કરે એની વાત છે, કોઈ સમાજ ટુ સમાજની વાત નથી। મારે માયાભાઈ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી, એવું કોઈ છે જ નહીં। માત્ર મારું આટલું કહેવાનું થાય છે કે ભાઈ આ પ્રશ્ન જે નવનીતભાઈનો બનાવ બન્યો છે, જે લોકોએ વિડીયો બનાવ્યો છે, જે લોકોએ વિડીયો વાયરલ કર્યો છે, જે લોકો મારતા ગાળાગાળી કરતા હતા, એ લોકો કોણ છે, એ લોકોના પર એક્શન થવા જોઈએ આ વાત છે। ન્યાયિક તપાસ થશે એવું લાગે છે? થશે તપાસ, ચોક્કસથી તો ન્યાયિક તપાસ થશે તે પ્રકારની હૈયાધારણા અત્યારે હાલ તો મુખ્યમંત્રીએ પણ આપી છે અને તે પ્રકારની વાત પણ તેમના મુખેથી સાંભળવા મળી રહી છે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। એને અસામાજિક તત્વોએ જે બેરહમીથી માર માર્યો છે, એ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એના માટે અમે સીએમ સાહેબને રજૂઆત કરેલી છે। એટલે સીએમને રજૂઆત કરી, કોણ કોણ ડેલિગેશન ગયું હતું મુખ્યમંત્રીને રજૂઆત કરવા? જોકે ન્યાયિક તપાસ થઈ છે, પેલા સસ્પેન્ડ પણ કરવામાં આવે છે પીએસઆઈને। એમાં મને લાગે છે કે ક્યાંક જે સાચા ગુનેગારો છે એ સાચા ગુનેગારોને હજુ ધરપકડ નથી થઈ, એટલા માટે અમે રજૂઆત કરવા ગયેલા છીએ। સાચા ગુનેગારો કોણ કોણ છે, તમે નામ આપ્યા છે કે શું થયું? સીસીટીવી ફૂટેજની અંદર કોલ રેકોર્ડિંગને આધારે તપાસ કરશે પોલીસ, એટલે બધું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। સમાજ મુદ્દે આજે કોંગ્રેસ ભાજપ બધા એક થઈને, એમાં કોંગ્રેસનો ડેલિગેશન કોણે તમને સપોર્ટ કર્યો હતો? કેટલા લોકો તમારી સાથે આવ્યા હતા? કોણ કોણ ગયા હતા? અત્યારે તો અમે બધા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યો છીએ એટલા બધા જ આવી અને રજૂઆત કરેલી છે। રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રીએ તમને શું કીધું? મુખ્યમંત્રીએ અમને
સાચી દિશામાં તપાસ થશે એની હયાધારણ આપેલી છે. બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે લોકો રજૂઆત કરવા ગયા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત. હવે આગળ વાત કરીશું જય સોમનાથની. સોમનાથના ઇતિહાસને લઈને પીએમ મોદીએ બ્લોગ લખ્યો. કહ્યું, સોમનાથ આપણા ભારતીયોના અદમ્ય સાહસની ગાથા છે. 2024નું વર્ષ આપણા પવિત્ર શ્રદ્ધા સ્થળ સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ છે. વારંવારના હુમલાઓ છતાં આપણું સોમનાથ મંદિર હજુ પણ અટલ ઊભું છે. સોમનાથ ખરેખર ભારત માતાના લાખો બહાદુર પુત્રોના સ્વાભિમાન અને અદમ્ય હિંમતની ગાથા છે, જેમની માટે તેમની સંસ્કૃતિ અને સભ્યતા હંમેશા સર્વોપરી રહ્યા છે. બ્લોગમાં પીએમ મોદીએ લખ્યું કે સોમનાથ આ શબ્દ સાંભળીને આપણા મન અને હૃદય ગર્વ અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે. ભારતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણ નામના સ્થળે ગુજરાતમાં સ્થિત સોમનાથ ભારતના આત્માનું શાશ્વત રૂપ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોત્રમાં ભારતના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. જ્યોતિર્લિંગનું વર્ણન સૌરાષ્ટ્ર સોમનાથમ ચ પંક્તિથી શરૂ થાય છે, જેનો અર્થ થાય છે જ્યોતિર્લિંગોમાંના સોમનાથનો ઉલ્લેખ સૌપ્રથમ થાય છે. આ પવિત્ર સ્થળના સભ્યતા અને આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે. અનાદિકાળથી સોમનાથ જીવનના તમામ ક્ષેત્રોના લોકોને જોડતું રહ્યું છે. સદીઓ પહેલા કલિકાલ યુગના સર્વજ્ઞ ઋષિ પૂજ્ય જૈન સાધુ હેમચંદ્રાચાર્ય અહીં આવ્યા હતા અને તેમની પ્રાર્થના પછી કહ્યું હોવાનું કહેવાય છે. આજે પણ દાદા સોમનાથના દર્શનથી એક સમાન લાગણી થાય છે, મન સ્થિર થઈ જાય છે અને કંઈક દિવ્ય અને અવ્યક્ત આત્માને ઊંડાણપૂર્વક સ્પર્શે છે. 1026માં પ્રથમ આક્રમણના 1000 વર્ષ પછી 2026માં પણ સોમનાથનો સમુદ્ર એ જ તીવ્રતાથી ગર્જના કરે છે અને કિનારા પર અથડાઈ રહેલા મોજા તેની સંપૂર્ણ વાર્તા કહે છે. તે મોજાઓની જેમ સોમનાથ વારંવાર ઉભરી આવ્યું છે. ભૂતકાળના આક્રમણકારો સમયની ધૂળ બની ગયા છે. તેમના નામ હવે વિનાશના પ્રતીકો તરીકે લેવામાં આવે છે. તેઓ ઇતિહાસના પાનાઓમાં ફક્ત ફૂટનોટ્સ છે, જ્યારે સોમનાથ હજુ પણ તેજસ્વી આશા ફેલાવતું ઊભું છે. સોમનાથ આ દર્શાવે છે કે નફરત અને કટ્ટરતામાં વિનાશની વિકૃત શક્તિ હોઈ શકે છે, પરંતુ શ્રદ્ધામાં સર્જનની શક્તિ છે. લાખો ભક્તો માટે સોમનાથ આશાનો શાશ્વત અવાજ છે. તે શ્રદ્ધાનો અવાજ છે જે આપણને ખંડેર થયા પછી પણ ઊભા થવાની પ્રેરણા આપે છે. પીએમ મોદીએ બ્લોગમાં ઉમેર્યું કે જો હજારો વર્ષ પહેલા નાશ પામેલા સોમનાથ મંદિરને તેના સંપૂર્ણ ગૌરવમાં પુનઃ સ્થાપિત કરી શકાય છે, તો આપણે 1000 વર્ષ પહેલાના સમૃદ્ધ ભારતને ફરીથી બનાવી શકીએ છીએ. ચાલો આ પ્રેરણા સાથે આગળ વધીએ, એક નવા સંકલ્પ સાથે એક વિકસિત ભારત બનાવવા માટે. એક એવું ભારત જેની સભ્યતાનું જ્ઞાન આપણને વૈશ્વિક કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા આપે છે. माननीय प्रधानमंत्री जी ने भी आज जो इसके अपना विचार व्यक्त किया है उसमें इस श्लोक का उद्धरण दिया है कि अर्थात सोमनाथ एक ऐसा लिंग है जिसे देखने मात्र से पापों का नाश होता है, पुण्यों की प्राप्ति होती है, मनोवांछित फल प्राप्त होते हैं और स्वर्ग का मार्ग प्रशस्त होता है. यह सिर्फ एक आस्था का विषय नहीं है, इसका महत्व भारत के लिए क्या था. પીએમ મોદી 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાતે આવશે. 8 થી 11 જાન્યુઆરી સુધી કાર્યક્રમ યોજવામાં આવશે. સોમનાથમાં આધ્યાત્મિક અને સામાજિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી માદરે વતન આવશે અને આ વખતની મુલાકાત તેમની એટલે પણ ખાસ કારણ કે 11 જાન્યુઆરીએ તેઓ સોમનાથની મુલાકાત લેશે. સોમનાથને લઈને તેમણે જે બ્લોગ લખ્યો છે તેમાં પોતાની લાગણીઓ, પોતાની ભાવનાઓ અને ભારતીય સંસ્કૃતિ, ભારતની સહનશીલતા વિશે ઉલ્લેખ કર્યો છે. કઈ રીતે 1000 વર્ષ પહેલા સોમનાથ મંદિરને તહેસ નહેસ કરી નાખવામાં આવ્યું હતું, આક્રમણકારીઓએ કઈ રીતે તેને લૂંટ્યું હતું, તેમ છતાં પણ આજે આ સોમનાથ મંદિર અડીખમ છે અને એવી જ રીતે ભારતે પણ પ્રેરણા લઈને આગળ વધવું જોઈએ. સુરતમાં ઝડપાયેલા નકલી ઘી મામલે મોટો ખુલાસો. ₹150માં તૈયાર થઈ જતું નકલી ઘી.
રૂપિયા 350માં વેચતા હતા નકલી ઘી. 6 મહિનાથી વેચાણ કરતા હતા. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર. તબેલા નિયાળમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું. લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી ઝડપાયું. શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ કરતા હતા. પોલીસે બાતમીના આધારે કૌભાંડ ઝડપી પાડ્યું. સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. જો આપ પણ બજારમાંથી ઘી ખરીદતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે આવા જે કૌભાંડીઓ છે તે સક્રિય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે આખરે ક્યાં સુધી ચેડા ચાલશે તે એક સવાલ. નકલી ઘીનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે? કેટલા લોકો આ નકલી ઘીનું સેવન કરી ચૂક્યા છે અત્યાર સુધી? ભેળસેડિયા તત્વો વિરુદ્ધ કયા પગલાં લેવામાં આવશે? કયા કડક પગલાં લીધા બાદ આ જે કૌભાંડીઓ છે તે સુધરશે? નકલી ઘીનો વેપલો ચાલતો હતો. સોયાબીન ઘીનો ઉપયોગ થતો હતો. વેજીટેબલ ઓઇલનો પણ તેમાં ઉપયોગ કરાતો હતો. એસેન્સ ભેળવીને નકલી ઘી બનાવાતું હતું. માત્ર 150 રૂપિયા તેટલામાં ઘી તૈયાર કરાતું અને 350 રૂપિયામાં તેનું વેચાણ કરાતું. इससे डुप्लीकेट घी का जत्था 319 किलो, साथ में वेजिटेबल और सोयाबीन ऑयल 856 केजी और बाकी घी बनाने का एसेंस टोटल मिला के 2,11,865 रुपए का मुद्दा माल वहां से बरामद हुआ है. ये इनका ऑपरेशन ऐसा था कि ये डुप्लीकेट घी बनाने के लिए जो पाल्मोलिन ऑयल या सोयाबीन ऑयल है उसमें थोड़ा सा ओरिजिनल घी डाल के उसमें घी का एसेंस डाल के उसको गर्म करते थे और उसको होमोजेनाइज करके फिर मार्केट में करियाने की दुकान और मिठाई के शॉप्स में उसको बेचते थे. तो उनकी कॉस्टिंग पड़ती थी वो 150 रुपए के जैसे पड़ती थी और जो ये मार्केट में बेचते थे 300-350 रुपए में बेचते थे. पिछले 6 महीने से ये ऑपरेशन ये कर रहे थे और हमें ये बात नहीं मिली तो हमने इस पर रेड किया और इसमें अभी फिलहाल जानवा जोग दाखिल करके सारे सैंपल्स को सीज कर लिया गया है.